હસ્તિનાપુર નામનું નગર હતું. આ નગરમાં 105 રાજકુમાર રહેતા હતા. 5 પાંડવ અને 100 કૌરવ. નાના નાના રાજકુમારો ખાય, પીએ, રમે અને મજા કરે. એકવાર 5 પાંડવ બગીચામાં રમતા હતા. એટલામાં દુર્યોધન અને તેના 99 ભાઈઓ આવ્યા. દુર્યોધન અને તેના બીજા ભાઈઓને પાંડવો જરાય ન ગમે. એમાંય ભીમ માટે કૌરવોના મનમાં બહુ જ ખીજ. કૌરવો હંમેશા પાંડવોને હેરાન કરવાની તક જ શોધતા હોય. એક દિવસની વાત છે. દુર્યોધન પાંડવોને કહે, ચાલો આપણે ભેગા મળીને આંબલી પીપળી રમીએ. ભીમ અને અર્જુને રમવાની ના પાડી, પરંતુ યુધિષ્ઠિરે કહ્યું, હા ચાલો આપણે સાથે રમીએ. યુધિષ્ઠિરની વાત બધા પાંડવ માને. રમવાનું શરૂ થયું. કૌરવોએ એવું વિચાર્યું કે ભીમને દાવ આપવો અને આપણે ઝાડ પર ચડી જવું. એ જાળીઓ તો ઝાડ પર ચડી જ નહીં શકે, મજા આવશે. ભીમનો દાવ આવ્યો. આંખ બંધ કરીને ગણવાનું ચાલુ કર્યું. 1, 2, 3, 4, 10, 11, 12, 20, 30, 50, 80, 90, 91, 98, 99 અને 100. આંખ ઉઘાડીને આજુબાજુ જોયું તો કોઈ જોવા ન મળે. દુર્યોધન અને બીજા કૌરવો ઝાડ પર ચડીને હસતા હતા. ભીમ ઝાડ નીચે ગયો. કૌરવો ભીમને ખીજવવા માંડ્યા. જાળીઓ 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 ભીમ ઝાડ પર ચડશે કેમ? આંબલી પીપળીનો દાવ દેવા આપણને એ અડશે કેમ? ભીમ વિચારમાં પડ્યો. વાત તો સાચી. હું ઝાડ પર કેવી રીતે ચડું? ત્યાં તો કૌરવો ફરીથી બોલ્યા, કોઈના ટેકે ચડશે તો પણ ફેરો એનો ફોગટ જશે. ઝાડની ડાળીએ પગ મૂકશે તો ડાળી સાથે નીચે જશે. ભીમને બહુ ગુસ્સો આવ્યો. જોરથી બૂમ પાડી. એના મોટા અવાજથી 1-2 કૌરવો તો ધ્રુજવા લાગ્યા. ભીમે પોતાનો હાથી જેવો પગ પછાડ્યો. ધરતી ધ્રુજી. 2-3 કૌરવો તો ઓ મારે કરીને નીચે પડ્યા. ભીમ હજી પણ ગુસ્સામાં હતો, કારણ કે દુર્યોધન અને દુઃશાસન હજી ઝાડ પર હતા અને ભીમને ખીજવતા હતા. ગુસ્સામાં ને ગુસ્સામાં ભીમે ઝાડના થડને જોરથી એક મુક્કો માર્યો. આખું ઝાડ ધ્રુજી ગયું. 4-5 કૌરવો તો મરી ગયા, ઓ મારે બોલતા નીચે પટકાયા. આ જોઈને ભીમને યુક્તિ સૂજી. એણે તો ઝાડના થડને બાથમાં પકડીને જોરથી હલાવવાનું શરૂ કર્યું. આખું ઝાડ હિલોડા લેવા માંડ્યું. ઝાડ હલવાથી દુર્યોધન, દુઃશાસન અને બાકીના બધા કૌરવો ઝાડ પરથી ટપોટપ નીચે પછડાયા. દુર્યોધન તો ઊંધે માથે પડ્યો. ભીમ દુર્યોધનને અડી ગયો. દાવ દુર્યોધન પર આવી ગયો. ભીમ ખુશ થઈ ગયો.